નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પોલીસ ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો અને જે છે એ આગળની તારીખ જાહેર કરવામાં આવી છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું. પોલીસ ભરતીના ઉમેદવારો માટે જે આ અગત્યની માહિતી છે એના વિશેની ચર્ચા આપણે એકદમ ટૂંકમાં ફટાફટ જે છે એ કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી અંગે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો એલઆરડી અને પીએસઆઈ માટે પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની માહિતી. જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તમે જોઈ શકો છો, ગુજરાત હાઈકોર્ટની સરકારને માર્મિક ટકોર, પોલીસ ભરતીમાં 10 લાખ ફોર્મ ભરાયા તો વિચારો જે છે એ કેટલી બેરોજગારી હશે. એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પોલીસ ભરતીની અંદર જે છે એ 10 લાખ ફોર્મ ભરાઈ રહ્યા છે તો ગુજરાતની અંદર બેરોજગારી કેટલી હશે એનો તમને જે છે એ ખ્યાલ આવે છે કે નહીં. જે પ્રમાણે જે સુઓ મોટો ચાલી રહી છે એની અંદર જે છે આજે ચૂકવણી કરવામાં આવી હતી. સરકારી તરફ પોલીસ તંત્રની અંદર ચાલી રહી ભરતી પ્રક્રિયાની આંકડાકીય માહિતી રજૂ કરી હતી અને ફેઝ 2 ની અંદર 10 લાખ કરતા પણ વધારે ફોર્મ ભરવાની વાત સાંભળી હાઈકોર્ટ દ્વારા જે છે એ ટકોર કરવામાં આવી હતી કે આટલા બધા ઉમેદવારો જે છે એ બેરોજગાર છે. તો તમે વિચારો કે જે છે એ દેશની એટલે કે આપણા રાજ્યની જે છે એ હાલત કેવી રીતે હશે. એક ભરતીની અંદર આટલા ફોર્મ ભરાય છે, તલાટીની અંદર 13 થી 14 લાખ ફોર્મ ભરાય છે. સીસી નો આંકડો તમે જે છે અત્યારે ભરતી ચાલી રહી છે એનો જોઈ લેજો. એની અંદર પણ જે છે એ 8 થી 10 લાખ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરવાના છે. તો આટલા જે છે એ લોકો બેરોજગાર છે. તો સરકાર દ્વારા જે છે એ આ બાબતે ઇન્ફોર્મેશન માંગી લે છે. જે કેસની સુનાવણી હતી અને વધુ સુનાવણી જે છે એ મે મહિનાની અંદર રાખી છે. 10,902 કોન્સ્ટેબલની જે છે એ પોસ્ટમાંથી 9,724 ને જે છે એ નિમણૂક આપી દેવામાં આવી છે અને બાકીનાનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. 472 જેટલી પીએસઆઈ નું પરિણામ પણ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એનું પરિણામ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવેલું છે. ફેઝ 2 ની જે ભરતી પ્રક્રિયા છે એ અત્યારે ચાલી રહી છે અને એના માટે જે છે એ 15 લાખ જેટલા જે છે એ ફોર્મ ભરાયા હતા અને 16 મહિનાની અંદર 12,350 જગ્યાઓ જે છે એ પ્રમોશનથી ભરાય છે અને અત્યારે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ માટેની જે છે એ ગ્રાઉન્ડની પ્રક્રિયા રાજ્યના વિવિધ 15 ગ્રાઉન્ડ ઉપર ચાલી રહી છે. તો આ પ્રમાણેની ઇન્ફોર્મેશન ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ આપવામાં આવી હતી. જે પ્રમાણે પછી કોર્ટે શું કહ્યું, સરકારે કોર્ટમાં કહ્યું કે ફેઝ 2 માં 10 લાખથી વધુ ફોર્મ આવ્યા, ફેઝ 1 માં 15 લાખ જેટલા જે છે એ ફોર્મ આવ્યા હતા. 10,000 કોન્સ્ટેબલની ભરતી માટે 10 લાખ ફોર્મ ભરાયા તો વિચારો બેરોજગારી જે છે એ કેટલી હશે. જે હાઈકોર્ટનો મેઇન મુદ્દો હતો એ જ બેરોજગારીનો હતો કે ઘણા બધા ઉમેદવારો જે છે એ બેરોજગાર છે છતાં પણ સરકાર દ્વારા જે છે એ સરખી રીતે પગલાં જે છે એ લેવામાં આવી રહ્યા નથી. 10,902 પોલીસ કોન્સ્ટેબલ માટે જે છે એ 9,724 ઉમેદવારોને નિમણૂક આપી દેવામાં આવી છે. બાકીનાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યું છે. 472 પીએસઆઈ માટે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે અને એ ઉમેદવારની પણ જે છે એ માર્ચ 2026 સુધીમાં જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી મેડિકલ કરી નિમણૂક આપી દેવામાં આવે એવા જે છે એ સમાચાર મળી રહ્યા છે. અને બીજી જે છે એ કઈ રીતે ગ્રાઉન્ડની પ્રોસેસ ચાલી રહી છે એની ઇન્ફોર્મેશન આપી અને જે કઈ રીતે પ્રમોશન આપવામાં આવેલું છે એની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. નવી ભરતી અંગે જે છે એ મે મહિનાની અંદર હાઈકોર્ટ દ્વારા જે છે એ ચુકાદો આપવામાં આવે એવી જે છે એ શક્યતાઓ છે. પોલીસની બીજા તબક્કામાં 13,591 જગ્યાઓ માટે જે છે એ અત્યારે ફિઝિકલ ટેસ્ટ જે છે એ માર્ચ મહિનાની અંદર પૂરી થશે. પોલીસ બેડામાં ખાલી જગ્યાઓની ભરતી મામલે હાઈકોર્ટમાં જે છે એ સુનાવણી યોજાઈ હતી. આને જે છે આપણે વિગતવાર વાંચીશું. રાજ્યના પોલીસ બેડામાં ભરતી અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો રીટ પિટિશનની સુનાવણી યોજાઈ હતી. તેમાં સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ભરતીના પ્રથમ તબક્કામાં પીએસઆઈ ભરતીની પેપરનું રીચેકિંગ માર્ચ સુધીમાં પૂર્ણ થશે અને બીજા તબક્કામાં 13,591 પોસ્ટ માટે ફિઝિકલ ટેસ્ટ જે છે એ માર્ચમાં લેવામાં આવશે. તો ફિઝિકલ ટેસ્ટ જે છે એ માર્ચ મહિનાની અંદર પૂરી થશે. આ પિટિશન મુજબ સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે કરવામાં આવી હતી, જેમાં પોલીસ રિડર્સલ ફોરમની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસ ટ્રેનિંગ વસ્તી પ્રમાણેની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આ માટે જે છે એ કરવામાં આવી હતી. વર્તમાનની અંદર જે છે એ 2,47,803 ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થયા હતા. ગત જે છે એ 15 જૂને પરીક્ષા યોજાઈ હતી અને 11,899 કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની પોસ્ટનું સિલેક્ટેડ લિસ્ટ 12 ડિસેમ્બરે જે છે એ બહાર પાડવામાં આવ્યું હતું. 9,724 ઉમેદવારોને જે છે એ નિમણૂક ગઈ ભરતીની અંદર આપવામાં આવી છે અને 10,902 પોલીસ કોન્સ્ટેબલમાંથી 9,724 ને જે છે એ અપોઇન્ટમેન્ટની મંજૂરી મળી ગઈ છે. બાકીનાનું કાસ્ટ વેરિફિકેશન જે છે એ બાકી છે. મેઇન તમે જોઈ શકો છો આ અંગે વધુ સુનાવણી જે છે એ મે મહિનાની અંદર યોજાશે. કોર્ટે સરકારને ભરતી ચાલુ રાખવાનું કહી આગળની પ્રક્રિયા જે છે એ ઝડપથી પૂરી કરવા માટે જણાવ્યું છે. તો હવે ટૂંક જ સમયની અંદર જે છે એ પીએસઆઈની પરીક્ષા જે છે એ એપ્રિલમાં આવી રહી છે. એની તારીખ જે છે આવી ગઈ છે. કોન્સ્ટેબલની પણ જે છે એ પરીક્ષા જે છે એ જૂનની અંદર જે છે એ આવી રહી છે. આની પણ તારીખો જે છે એ આવી ગઈ છે. આપણને સૌને જે તારીખો છે
એ ખબર જ છે. તો હવે જે છે એ નવી ભરતી અંગે હાઈકોર્ટ દ્વારા જે છે એ મહત્વનો નિર્ણય મે મહિનાની અંદર લેવામાં આવશે. જે છે એ સરકાર દ્વારા જે પણ જવાબ આપવામાં આવશે એના આધારે જે છે એ હાઈકોર્ટ દ્વારા જે છે એ નિર્દેશ આપવામાં આવશે કે મે મહિનાની અંદર નવી ભરતીની જાહેરાત કરવી કે કેમ, અને આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એને ક્યાં સુધી પૂરી કરવી એનો નિર્દેશ જે છે એ હાઈકોર્ટ દ્વારા હવે જે છે એ મે મહિનાની અંદર આપવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.